કેમ છો મારા વાળા પશુપાલક મિત્રો? હું છું દીવાના કેટલફીડ માંથી જાપડિયા ધર્મેશ સેલ્સ એજ્યુકેટર તરીકે જોબ કરું છું. આજે આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લામાં, જે આપણે નરસિંહભાઈ જે પશુપાલન કરે છે, કહેવાય તો નાનું અમથું ફાર્મ પણ મોટી આવક મેળવે છે. તો એવા પશુપાલક મિત્રને આપણે મળવા આવ્યા છીએ, તો આપણે એમનો અભિપ્રાય લઈશું અને કઈ રીતના એ પશુપાલન કરે છે તો એની થોડીક આપણે માહિતી લઈશું. કેમ છો નરસિંહભાઈ, મજામાં? જે તમે પશુપાલન કરો છો, કેટલા ટાઈમથી તમે એટલે જે અમુક જે 50% જે અમુક આપણે કહીએ કે થોડોક ડોક્ટરી ખર્ચ ઘટી ગયો વિયાણ સમયમાં. હવે માની લો કે તમે જે દૂધાણા પશુને આપો છો, પીવાના તમે દાણ શરૂ કર્યું, ત્યાર પછી તમારે કેવું દૂધમાં ઘણો ફરક પડ્યો? કેટલા લીટર નું અંદાજિત ફેર પડ્યો? અંદાજે 50 લીટર લીટર થી 1.5 લીટર 200 થી 300 ગ્રામ. એ કેટલા ટાઈમ થી આપો છો? 8 મહિના થઈ ગયા. 8 મહિના જેવું છે રિફર આપ્યો છે. એમાં કેવું રિઝલ્ટ કેવું રહ્યું 8 મહિના? સારું. જે અમુક જે પશુ તમે કહેતા હતા હિટમાં ના આવતા હોય, હિટમાં આવી જાય છે, કેટલા ટાઈમના જે પશુ છે હિટમાં આવી જાય? 13 થી 14 મહિના. 13 થી 14 મહિનાના હિટમાં આવી જાય છે. જર્સી પાડી થઈ જાય 17 થી 18 મહિને પાડી થઈ જાય છે. જે વાસળિયું છે એસએફ કે એસએફ ક્રોસ છે, એનું તમે 12 થી 13 મહિને આવી જશે. તો પશુપાલક મિત્રો, આવી રીતના જે આપણા નરસિંહભાઈ જે છે પશુપાલન કરે છે, તે ટીવાનાથી સારું રિઝલ્ટ એમને મળ્યું છે. ને ટીવાનાનું જે હિફરની જે પ્રોડક્ટની આપણે વાત કરી હતી ગયા વિડીયોમાં, આપણે રવિભાઈ 80 ફૂટે રહેતા હતા એમની, તો એવી જ રીતે આપણે નરસિંહભાઈ જે હિફર ખવડાવશે એમને પણ સારામાં સારું હિફરનું રિઝલ્ટ મળ્યું છે. તો તમે પણ જે દૂધાણા પશુની આપણે 8000 ની પ્રોડક્ટ ખવડાવો છો, એની સાથે આપણે પ્રેગ્નન્સીનું પણ અને હિફરનું પણ રિઝલ્ટ સારું છે. તો એનું પણ તમે રિઝલ્ટ મેળવો અને પશુપાલનમાં વધુ આવક મેળવો. આભાર.